બોર્ડ માર્ચ 2024નું પ્રશ્નપત્ર સોલ્વ કરીએ. પહેલા પ્રશ્નને તમે જોઈ શકો છો. પહેલા પ્રશ્નની અંદર તમને આપવામાં આવેલું છે કે કોઈ એક તત્વના બે સમસ્થાનિકોના દળ આપવામાં આવેલા છે. એના દળની વાત કરવામાં આવેલી છે. એ દળ અનુક્રમે 34.98 યુ, એટલે કે તમે એને આ રીતે દર્શાવી શકો છો. M1ની કિંમત આપવામાં આવેલી છે તમને 34.98 યુ અને M2ની કિંમત આપવામાં આવેલી છે તમને 36.98 યુ. અને આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ આપેલું છે. સાપેક્ષ પ્રમાણને x1 તરીકે દર્શાવીએ 75.4% એટલે કે પર્સન્ટેજ, અને x2ની કિંમત આપવામાં આવી છે 24.6%. તો દ્રવ્યના પરમાણુનું સરેરાશ દળ શોધવાનું છે. સરેરાશ દળ માટે તમે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ M1x1 પ્લસ M2x2 ડિવાઇડેડ બાય x1 પ્લસ x2. અને બધા જ મૂલ્યને એક વખત કિંમત મૂકીને ચેક કરો. ચેક કરતાં એનો જે જવાબ છે એ 35.47, એટલે કે ઓપ્શન સી છે એ એનો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પી પ્રકારના અર્ધવાહક માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? હવે પી પ્રકારના અર્ધવાહકની જો આપણે વાત કરીએ તો એની અંદર જે સ્થિતિ છે એ કંઈક આ રીતે છે કે NH ગ્રેટર ધેન NE, એટલે કે હોલની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરીએ એટલે એની અંદર આવશે ઓપ્શન એ, હોલ્સ મેજોરિટી વિદ્યુતભાર વાહકો હોય, ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપેન્ટ હોય. ત્રીજો પ્રશ્ન જુઓ. જ્યારે PN જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? પોટેન્શિયલ બેરિયરની જે ઊંચાઈ હોય એની અંદર ઘટાડો થાય. ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ચોથા નંબરનો પ્રશ્ન જુઓ. CDS કેડમિયમ સલ્ફાઇડ એ કયા પ્રકારનું અર્ધવાહક છે? એને આપણે વ્યાખ્યાયિત કરીએ તો એ આવશે અકાર્બનિક. નીચેનામાંથી કયા તત્વ માટે, 5મા નંબરના પ્રશ્નમાં જઈએ, નીચેનામાંથી કયા તત્વ માટે ઉર્જા ગેપ EG ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય? જેને કહેવામાં આવે છે અધાતુની આપણે વાત કરીએ એની અંદર અધાતુ પદાર્થો જે હોય એની અંદર ઉર્જા ગેપનું મૂલ્ય હોય એ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ. છઠ્ઠા નંબરના પ્રશ્નમાં એક આકૃતિ આપવામાં આવેલી છે જેમાં અનંત રિવર્સ બાયસ અવરોધ ધરાવતા ડાયોડને આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જોડેલ છે. તો I1 અને I2ના મૂલ્ય અનુક્રમે કયા હશે એ શોધવાનું છે. આકૃતિ પર બરાબર નજર નાખો તમે તો આની અંદર અહીંયા આને P અને આને N, Pનો મતલબ પોઝિટિવ, Nનો મતલબ નેગેટિવ તરીકે વ્યાખ્યાયિત કરાય. તમે જોઈ શકો છો કે અહીંયા જે છેડો આપવામાં આવેલો છે ઋણ ધ્રુવ અને અહીંયા આપવામાં આવેલો છે એ ધન ધ્રુવ. તો તમે જ્યારે આની સરખામણી કરો ઉપરના જે છેડાની, આ ઋણ અને અહીંયા આપવામાં આવેલો છે આ P, એટલે કે પોઝિટિવ તરીકે તમે એને રજૂ કરી શકો. અહીંયા આપવામાં આવેલું છે ધન ધ્રુવ અને અહીંયા તમે એને નેગેટિવ તરીકે રજૂ કરી શકો. તો તમે નેગેટિવ પોઝિટિવ એટલે કે ઋણ અને ધન ધ્રુવ અને અહીંયા ધન અને ઋણ ધ્રુવ, તો ઉપરનું તમે જોઈ શકો કે જે I1 છે અહીંયા એ રિવર્સ બાયસની સ્થિતિમાં કામ કરે. અહીંયા આવશે રિવર્સ બાયસ. રિવર્સ બાયસની અંદર વિદ્યુત વહન થતું નથી એટલે કે I1 બરાબર 0 આવે. નીચેના ભાગની વાત કરીએ આપણે તો નીચેના ભાગમાં તમે જોઈ શકો કે ઋણ ધ્રુવ તમને આપવામાં આવેલો છે અહીંયા. એટલે નીચેનો જે છેડો આપવામાં આવેલો છે I2 વાળો જે છેડો છે એ શું બની જશે તમારી પાસે? ફોરવર્ડ બાયસ, જેના કારણે એની અંદર વિદ્યુત વહન થાય. અહીંયા તમને V આપવામાં આવેલો છે, અવરોધ આપેલો છે R. તો તમે V ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R સૂત્રનો ઉપયોગ કરી શકો. તો I2 બરાબર શું આવશે? Vના છેદમાં R. V બરાબર કેટલા આપેલા છે? 10, એના છેદમાં 50. સાદુરૂપ આપો તમે તો એનો જવાબ તમને કેટલો મળશે? 0.2 એમ્પિયર. એટલે આ પ્રશ્નનો જે જવાબ છે એ તમારી પાસે શું આવશે તમે ચેક કરી શકો, 0 એમ્પિયર અને 0.2. 7મા નંબરનો પ્રશ્ન જો. એક સમઘનના કેન્દ્ર પર સમઘન આપણે દોરીએ. સમઘન આપવામાં આવેલો છે કે જેના કેન્દ્ર ઉપર એક Q વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે. તેની કોઈ એક બાજુ સાથે સંકળાયેલ, કોઈ પણ એક બાજુ લઈ લઈએ, એની સાથે સંકળાયેલું ફ્લક્સ, તો phi ઇઝ ઇક્વલ ટુ લખાય Q ડિવાઇડેડ બાય 6ε0. ઓપ્શન બી સ્વાધ્યાયનો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર લઈએ આપણે. તો વિદ્યુત ક્ષેત્રના પારિમાણિક સૂત્રને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય? જેનો જવાબ આવશે M1 L1 પછી T
-3 A -1 ઓપ્શન ડી ચેક કરી શકો, એ સાચો જવાબ છે. 9મા નંબરના પ્રશ્ન પર જઈએ. બે સમાન સુવાહક ગોળાઓ આપેલા છે એ અને બી. આ ગોળો આપણે એ લઈ લઈએ, આને આપણે લઈએ છીએ બી. એક ગોળા ઉપર +q વિદ્યુતભાર, બીજા ગોળા ઉપર -q વિદ્યુતભાર આપેલો છે. તેમની વચ્ચેનું અંતર આપવામાં આવેલું છે. એ અંતરને આપણે ડી તરીકે રજૂ કરીએ અને એની વચ્ચેનું બળ છે. તો બળને આ રીતે લખાય કે એક વિદ્યુતભાર છે q, બીજો વિદ્યુતભાર -q. કુલમના નિયમનો ઉપયોગ કરી શકો, d². તો F ઇઝ ઇક્વલ ટુ -kq²/d². હવે બીજો પ્રશ્ન શરૂ થાય. એમાં એવું કીધેલું છે કે જો ગોળા બી પરથી 50% વિદ્યુતભાર ગોળા એ પર સ્થાનાંતરિત કરવામાં આવે, એટલે કે આ ગોળો એ, આ ગોળો બી. ગોળા બી પરથી 50% વિદ્યુતભાર અહીંયા નાખ્યો એ ઉપર, એટલે ગોળા બીની અંદર વિદ્યુતભાર કેટલો હતો? -q. 50% નાખો તો એનો અડધો થાય, એટલે કેટલા લખાય? -q/2. અને અહીંયા વધારાનો વિદ્યુતભાર આવ્યો એટલે q તો હતો જ, પણ -q/2 વિદ્યુતભાર આવ્યો એની પાસે, એટલે -q/2 લખાય. તો અહીંયા તમે ચેક કરી શકો, q -q/2 એટલે કેટલા થશે? q/2 આવે. અને અહીંયા વિદ્યુતભાર કેટલો છે બી ગોળા ઉપર? -q/2. તો બંને વચ્ચેનું અંતર સેમ જ રાખવાનું છે ડી. તો નવો જે કુલંબીય બળ હોય કેટલું થાય એ પૂછેલું છે. F ઇઝ ઇક્વલ ટુ કે, અહીંયા લખી શકો q/2 -q/2 અને એના છેદમાં d². સાદુરૂપ આપીએ આપણે. સાદુરૂપની અંદર આપણને શું મળશે? અહીંયા કે માઇનસ કોમન કાઢો, કે q ઇન્ટુ q એટલે q² લખાય, એના છેદમાં 2 × 2 એટલે 4d². બરાબર. હવે તમે બરાબર અહીંયા જોઈ શકો છો કે આની અંદર તમને આને સમીકરણ નંબર આપણે 1 તરીકે રજૂ કરી દઈએ અહીંયા, અને આને આપણે F' આપેલું છે જે નવું શોધવાનું છે, અને સમીકરણ નંબર 2 તરીકે રજૂ કરીએ. અને બંનેનો જે વિદ્યુતભાર આપવામાં આવેલો છે, વિદ્યુતભારને જો આપણે ગણતરી કરીએ આની અંદર, તો ગુણોત્તર લેતા F'/F ઇઝ ઇક્વલ ટુ -kq², એના છેદમાં આવશે 4d² અપોન શું લખી શકાય અહીંયા? F એટલે -kq² એના છેદમાં d². હવે તમે સાદુરૂપ આપો. સાદુરૂપ આપીએ તો ચેક કરી શકો, kq² આખું કટ થશે, માઇનસ સાથે d² કટ થઈ જાય. તો તમારી પાસે જવાબ મળે F' ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? F'/F ઇઝ ઇક્વલ ટુ 1/4. અહીંયા Fને ઉપર લઈ લો, તો F' ઇઝ ઇક્વલ ટુ લખી શકાય F/4. એટલે કે ઓપ્શન સી છે એ સાચો જવાબ છે આની અંદર. નેક્સ્ટ જુઓ. 10 એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર ત્રિકોણ લઈએ આપણે, જેના ત્રણેય શિરોબિંદુઓ પર એટલે કે +q અને +q વિદ્યુતભારો અહીંયા મૂકવામાં આવેલા છે ABC શિરોબિંદુઓ ઉપર. તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હશે. ફરીથી રિપીટ કરું. એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર સમાન મૂલ્ય +q ધરાવતા 3 વિદ્યુતભાર મૂકવામાં આવે, તેના મધ્ય કેન્દ્ર ઉપર લાગતું જે બળ હોય, ટેક્સ્ટબુકના ઉદાહરણનો દાખલો છે, જેની અંદર ત્રણેય બળો રજૂ કરો તો એનો જવાબ તમારો સી મળે. નેક્સ્ટ જો 11મા નંબરનો પ્રશ્ન. સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ધરાવતા, એટલે કે બે સમાન તમારી પાસે પ્લેટ આપવામાં આવેલી છે. અહીંયાની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા એટલે કે અહીંયા વિદ્યુતભાર ધન હોય, અહીંયા પણ વિદ્યુતભાર ધન મળે. બે અનંત સમતલ એકબીજાને સમાંતર હોય તો તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ બહારની દિશામાં હોય, કારણ કે ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં હોય. હવે બે પ્લેટની વચ્ચે પૂછેલું છે તમને, તો તમે જોઈ શકો એમની વચ્ચે. તો અહીંયા બંનેમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અહીંયા અને અહીંયા ચેક કરો, પરસ્પર વિરુદ્ધ દિશા છે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર આવે એ શું આવે? σ/2ε0. વિરુદ્ધ દિશા છે એટલે -σ/2ε0. તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હોય એ તમને શું મળશે? 0. એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. 12મા નંબરનો પ્રશ્ન જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસના 4 શિરોબિંદુઓ પર સમાન મૂલ્ય +q ધરાવતા 4 વિદ્યુતભારો મૂકેલા છે. તો શિરોબિંદુ ડી પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ શું થાય? આપણે ડીને આપણે ફોકસ કરવાનું છે. હવે અહીંયા જોઈએ કે આને આપણે Q1 લઈ લઈએ, આને આપણે Q2 તરીકે દર્શાવીએ, આને આપણે Q3 તરીકે દર્શાવીએ. Q1, Q2, Q3 ત્રણેય આ ડી બિંદુ ઉપર જે વિદ્યુતભાર રહેલો છે અહીંયા એની ઉપર બળ લગાડશે.
તો પહેલાં શું કરીએ છીએ આપણે એ બિંદુ એટલે કે Q1 જે છે એ આ ડી ઉપર જે બળ લગાડે એની વાત કરીએ. પછી Q3 એની ઉપર જે બળ લગાડીએ એની આપણે વાત કરીએ. બરાબર. તો કુલમના નિયમનો તમે ઉપયોગ કરી શકો. અહીંયાનું જે બળ હોય આના કારણે F1, અહીંયાનું જે બળ લાગતું હોય એને આપણે F3. તો કુલમના નિયમ પ્રમાણે F1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? જે અહીંયા બળ લગાડશે નીચેની દિશામાં એ F1 આવે. તો એ લખાય કે પછી Q, કારણ કે અહીંયા તમે જોઈ શકો પ્લસ Q વિદ્યુતભાર, અહીંયાનો પ્લસ Q વિદ્યુતભાર. તો પ્લસ Q ઇન્ટુ પ્લસ Q ડિવાઇડેડ બાય અંતર કેટલું આપેલું છે એ, તો અહીંયા લખાય A². એટલે F1ની કિંમત તમારી પાસે આવી ગઈ અહીંયા. પછી અહીંયા તમે જોઈ શકો F3ની કિંમત જોઈએ આપણે. તો F3ની કિંમતમાં અહીંયા પ્લસ Q વિદ્યુતભાર, અહીંયા પ્લસ Q વિદ્યુતભાર. તો જેને કારણે તમને F3ની કિંમત કેટલી મળશે? F3 ઇઝ ઇક્વલ ટુ એ પણ સેમ જ મળશે કે QQ ડિવાઇડેડ બાય A². બરાબર. એટલે આ બંને કિંમતો તમને મળી. એટલે અહીંયા જે તમને મળશે એ શું મળશે? તમારી પાસે F3. હવે બંનેના મૂલ્ય સમાન છે તો આવું લખી શકાય કે F1 બરાબર F3 ઇઝ ઇક્વલ ટુ F. તો તમે F1 F અને F3 F બંને ધારેલા છે. તો એ બંનેનું પરિણામી જે બળ છે ને અહીંયા વચ્ચે મળે. એ પરિણામી બળને આપણે F ડેશ તરીકે દર્શાવીએ. બરાબર. એ F ડેશ આવે તમારી પાસે. હવે એ F ડેશ જે તમારી પાસે પરિણામી બળ આવ્યું એને જો રજૂ કરવું હોય તો આ રીતે રજૂ કરાય. F ડેશ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર તમે જોઈ શકો આમાં કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? એનું પરિણામી બળ શોધવું છે તો F નો વર્ગ પ્લસ F3નો વર્ગ. એટલે આનો વર્ગ કરો, એનો જે જવાબ આવે. હવે ત્રીજું એક બળ લાગશે. ત્રીજું જે બળ લાગે છે એની અંદર આપણે જોઈએ તો ત્રીજા બળની અંદર કયો બિંદુ રહ્યું? Q2 વાળો. જો Q2 જે વિદ્યુતભાર છે ને એ આપણે બાકી છે એની અંદર, તો એનું જે બળ છે એ રજૂઆત કરીએ તો અહીંયાથી આની ઉપર બળ લગાડે જો એક. એ જે બળ લાગે એને આપણે F2 તરીકે દર્શાવીએ. તો એ બળ કેટલું આવશે? અહીંયા જોઈ શકો પ્લસ Q વિદ્યુતભાર, અહીંયા પણ પ્લસ Q વિદ્યુતભાર છે. તો બળ તો સેમ જ આવવાનું તમારી પાસે, પરંતુ એનું જે અંતર છે એ અંતરમાં ફરક પડે. એટલે આ B થી Dનું જે અંતર આપેલું છે એને જો પાયથાગોરસનો ઉપયોગ કરો તો √2a લખાય. તો એના અંતરમાં થોડોક ફરક પડે. એટલે આપણે અહીંયા લખીએ છીએ F2 ઇઝ ઇક્વલ ટુ KQQ ડિવાઇડેડ બાય √2a નો વર્ગ. તો F2 ઇઝ ઇક્વલ ટુ KQ ઇન્ટુ Q √2 એટલે 2 અને અહીંયા આવશે a નો વર્ગ. હવે શું કરીશું આપણી પાસે કે તમારી પાસે જે F ડેશ આવ્યું છે અને F2 આવ્યું છે એનું પરિણામી બળ છે એ તમારે શોધવાનું. એટલે તમારે FR ઇઝ ઇક્વલ ટુ F ડેશ વત્તા F2 એ બંનેનું તમે સરવાળો કરો તો તમારી પાસે પરિણામી બળ છે એ ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ તમને મળે. 13મો પ્રશ્ન જુઓ. આ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગના આ ત્રિજ્યા ધરાવતું આપણે એક વર્તુળ લઈએ છીએ. માર્ગના કેન્દ્ર પર પ્લસ Q વિદ્યુતભાર મૂકેલો છે. કેન્દ્ર ઉપર આપણે જોઈએ પ્લસ Q વિદ્યુતભાર, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં તમને મળે. બરાબર. આ રીતે. હવે એવું કીધેલું છે કે આ વર્તુળાકાર માર્ગના કોઈ એક વ્યાસના એક અંત્યબિંદુથી બીજા અંત્યબિંદુ, એટલે વ્યાસની વાત કરેલી છે. એટલે વ્યાસ આ રીતે કહેવાય. અહીંયા બે અંત્યબિંદુ લઈએ આપણે. દાખલા તરીકે આપણે અહીંયા એક એ બિંદુ લઈ લઈએ અને અહીંયા બે બિંદુ લઈ લઈએ. ત્યાં પ્લસ Q વિદ્યુતભારને અહીંયાથી તમારે અહીંયા મોકલવો છે. તો એના માટે કાર્ય. એટલે આ જે ટોપિક છે એ શાનો ટોપિક છે? સમસ્થિતિમાન પૃષ્ઠો. બરાબર. સમસ્થિતિમાન પૃષ્ઠો. તો એમાં એક બિંદુથી બીજા બિંદુ માટે કાર્યનું જે મૂલ્ય હોય એ તમને કેવું મળે છે? 0. એટલે આની અંદર જવાબ આવશે C. 14મો પ્રશ્ન જો. સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા પ્રાપ્ત સ્થિત વિદ્યુતશાસ્ત્રના પરિણામોમાંથી નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે એવું પૂછેલું છે. તો સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન જે હોય છે એ સમાન હોય એ બરાબર છે. સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે એ પણ બિલકુલ સાચો. સુવાહકના અંદરના વિસ્તારમાં વધારાનો વિદ્યુતભાર હોતો નથી. બરાબર. એ સાચો જવાબ છે, પણ એ લોકો અહીંયા લખેલું છે કે વધારાનો વિદ્યુતભાર હોય છે. એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ડીમાં સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય આપણને ખબર છે. 15મો પ્રશ્ન જો. ચાર્જ કરેલ કેપેસિટરને જ્યારે બેટરીથી આપણે અલગ કરીએ તો બે પ્લેટ વચ્ચેના અંતરમાં વધારો કરવાનો આવેલો છે. એટલે એના અંતર દાખલા તરીકે ડી આપવામાં આવેલું હોય એનું અંતર પછી તમે વધારો તો
વિદ્યુત ભારના મૂલ્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એ અચળ રહે. 16મો પ્રશ્ન જો, નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય નથી પૂછેલું છે. બી, સી અને ડી એ બધા જ અણુઓ ધ્રુવીય અણુઓ છે, એટલે કે એ છે એ ધ્રુવીય અણુઓ નથી. ઓપ્શન એ સાચો જવાબ. 12 પીકો ફેરેડ, એટલે કે તમારી પાસે અહીંયા કેપેસિટન્સ આપેલું છે C = 12 × 10⁻⁻, કેટલા આવશે 12 ફેરેડ. એને V = 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો સંગ્રહિત ઉર્જા માટે સૂત્રનો ઉપયોગ કરી શકો 1/2 CV². અને સૂત્રની અંદર તમે જ્યારે પણ કિંમત મૂકો તો તમારો જવાબ 1.5 × 10⁻8 જૂલ સમથિંગ આવે. ઓપ્શન સી સાચો જવાબ. 8મા નંબરના પ્રશ્નને જો. 18મા નંબરનો પ્રશ્ન, જેમાં એવું કીધેલું છે કે L લંબાઈના સુવાહક તારને સમાન રીતે ખેંચી તેની લંબાઈ બમણી કરવાની છે. તો વાહકતાના મૂલ્યમાં શું ફેરફાર થાય? હવે વાહકતાનું જે મૂલ્ય હોય, વાહકતા એ પરિમાણથી સ્વતંત્ર છે, જેના કારણે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, એ અચળ રહે. ઓપ્શન એ સાચો જવાબ. નીચે આપેલ પદાર્થોમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા અવરોધકતા ઘટે? તો તમે જોઈ શકો છો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ આપણે તો સેમિકન્ડક્ટર માટે એનો જે આલેખ આપવામાં આવેલો છે ને કંઈક આ રીતે છે. એટલે જે સેમિકન્ડક્ટર છે એ શું કહેવામાં આવે છે? સિલિકોન. એટલે કે ઓપ્શન બી સાચો જવાબ. એક કારની સંગ્રાહક બેટરીનું EMF આપેલું છે, EMF = E = 12 વોલ્ટ. જો બેટરીનો આંતરિક અવરોધ r = 0.6 ઓહ્મ હોય તો એમાંથી મહત્તમ પ્રવાહ પૂછેલો છે, એટલે I મહત્તમ હોય તો R શૂન્ય થાય. તો સૂત્રનો ઉપયોગ કરીએ, E = I મહત્તમ અને R + r. તો E = I મહત્તમ, અહીંયા શૂન્ય અને R, તો E = I મહત્તમ × r નો ઉપયોગ કરી શકાય. સૂત્ર બને I મહત્તમ = E/r ખાલી જગ્યા. પ્રશ્નને જો તમે બરાબર રીતે સોલ્વ કરશો અને 20મા નંબરના પ્રશ્નને, તો તમારો જે જવાબ છે એ તમે આની અંદર લાવી શકો છો. પ્રશ્નને સોલ્વ કરતા એનો જે જવાબ છે એ તમારો ઓપ્શન ડી સાચો જવાબ તમને મળશે. 21મો પ્રશ્ન જો, R ત્રિજ્યાવાળી સુવાહક તારની રિંગના કોઈ એક વ્યાસના અંત્યબિંદુ, R ત્રિજ્યા ધરાવતી આપણે એક સુવાહક રિંગ લીધી, અંત્યબિંદુ આપણે દર્શાવીએ A અને B તરીકે દર્શાવીએ, વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડી દઈએ. આ રીતે 12 વોલ્ટની બેટરી જોડી તો બેટરી દ્વારા I પ્રવાહ જાય, અહીંયાથી I પ્રવાહ જાય. I પ્રવાહ અહીંયા જંકશન આપેલું હોય તો જંકશનથી 2 ભાગમાં વિભાજિત થાય. અહીંયાનો જે પ્રવાહ હોય એને આપણે I2, ઉપરનો જે પ્રવાહ છે એને આપણે I1 તરીકે દર્શાવીએ છીએ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. તો સુવાહક રિંગ વડે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એનું જે મૂલ્ય હોય એ તમને કેટલું મળે? હવે તમે જોઈ શકો કે I1 જે છે એમાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર જો મેક્સવેલના જમણા હાથના નિયમનો ઉપયોગ કરો તો એ અંદર તરફ હોય, તો એને આપણે B1 = B તરીકે દર્શાવીએ. I2 જે છે એના કારણે જે વિદ્યુત પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં, તો મેક્સવેલના જમણા હાથના નિયમનો ઉપયોગ કરો તો જે ચુંબકીય ક્ષેત્ર હોય એ ક્યાં આવે? બહાર તરફ, જેના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે એને વિરુદ્ધ દિશા -B ગણીએ. અને વિદ્યુત પ્રવાહના જે મૂલ્ય છે એ બંને સમાન છે. ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવ્યું એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો કેન્દ્ર પર જે તમને ચુંબકીય ક્ષેત્ર મળશે એ કેવું મળશે? 0. તો આ પ્રશ્ન છે એનો જવાબ આવશે ઓપ્શન ડી. 22મો પ્રશ્ન જો, સ્થાયી વિદ્યુત પ્રવાહ I ધારિત અને A જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા સુરેખ તારના કેન્દ્રથી R અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતર R ના નીચે આપેલ આલેખમાંથી કયો આલેખ સાચો છે? તમારું જે ચેપ્ટર જો 4થા નંબરનું, તો એની અંદર ઉદાહરણનો દાખલો છે કે જેની અંદર ઓપ્શન સી એ પરફેક્ટ જવાબ છે. 23મો પ્રશ્ન જો, 120 સેન્ટીમીટર લંબાઈ આપવામાં આવેલી છે, લંબાઈને L તરીકે દર્શાવી દઈએ, એટલે 120 × 10⁻² મીટર કહેવાય. અને એની અંદર તમે પાસે કેટલા આંટા આપવામાં આવેલા છે? ટોટલ 400 આંટા.
તો આંટાઓની જે સંખ્યા હોય એને તમે n તરીકે દર્શાવી દો અને 4 આવરણ આપેલા છે એની અંદર. તો એનો વ્યાસ d ઇઝ ઇક્વલ ટુ 1.8 ગણીએ. વિદ્યુત પ્રવાહ I છે, તો કેન્દ્ર પાસે બીનું જે મૂલ્ય હોય એ તમને કેટલું મળે? બી કેન્દ્ર. એના માટેનું સૂત્ર શું થાય છે? મ્યુ નોટ પછી n ઇન્ટુ I અને ડિવાઇડેડ બાય L. હવે અહીંયા n જે આપવામાં આવેલું છે એની જગ્યાએ તમે ટોટલ આંટા અને 4 આવરણ, તો 4 ગુણ્યા n ગણી શકો અને I એના છેદમાં L. મ્યુ ઝીરોની જે કિંમત છે તમે યાદ રાખી શકો. મ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર થાય. પ્રશ્નને આપણે સોલ્વ કરીએ બી કેન્દ્ર પાસે 23મા નંબરના પ્રશ્નને, તો 4.27 પાઈ ઇન્ટુ 10⁻³ ટેસ્લા એ તમારો એક સાચો જવાબ તમને મળી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ, 24મો પ્રશ્ન. એલ લંબાઈના સુવાહક તારમાંથી આ ત્રિજ્યાવાળી એક આંટાવાળી કીધેલું છે, બરાબર? એટલે આપણે શું કરીએ કે અહીંયા એક આંટાવાળી એટલે n1 બરાબર 1 લખી દઈએ. રિંગ બનાવવામાં આવે છે, તેમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ રિંગથી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ તમને કેટલી મળે છે? m. તો એને આવી રીતના લખીએ આપણે કે m1 બરાબર સૂત્ર છે ni અને a1 લઈ લઉં છું અહીંયા, કારણ કે બે ક્ષેત્રફળનો ઉપયોગ થશે. તો m1 ઇઝ ઇક્વલ ટુ એક આંટા માટે 1 લખીએ, પછી I અને a1 આપેલું છે, તો એની ત્રિજ્યા કેટલી છે એટલે અહીંયા લખીએ છીએ આપણે πr². તો m1 બરાબર તમારી પાસે સૂત્ર શું મળશે? I πr². હવે પૂછેલું છે કે આ તારમાંથી 2 આંટાવાળી રિંગ બનાવવામાં આવે. 2 આંટા હોય ને તો ત્રિજ્યા જે હોય ને એ અડધી થાય. 2 આંટા કર્યા એના, બરાબર? તો ત્રિજ્યા જે r ગણતા હતા ને એની જગ્યાએ શું ગણવાનું? r/2. અને 2 આંટા કીધેલા છે તમને, તો 2 આંટા કીધેલા હોય એટલે n2 જે છે એની જગ્યાએ કેટલા લખવાના? તમારે 2 લખી દેવાના, બરાબર? તો આપણે એની ચુંબકીય ડાયપોલ મુમેન્ટ m2 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જે છે n પછી I અને અહીંયા a2 ગણીએ. nની જગ્યાએ આપણે લખીએ છીએ 2 I અને a2ની જગ્યાએ આપણે શું લખવાનું છે? પાઈ અને ત્રિજ્યા અડધી થઈ એટલે r/2 એનો શું આવશે? વર્ગ. તો m2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2 પછી I પછી પાઈ આરનો વર્ગ એના છેદમાં કેટલા આવે? 4. આને તમે કટ કરી શકો છો. કેટલા મળશે તમને? I પાઈ r² એના છેદમાં 2. હવે તમે બંનેનો ગુણોત્તર લઈ શકો છો, m2 એના છેદમાં m1. તો કેટલા મળશે? I પાઈ r² એના છેદમાં I પાઈ rનો વર્ગ એના છેદમાં 2. આ 2 અહીંયા ઉપર જતા રહેશે. બાકીના જે બધા પદો છે એ કટ કરી શકો તમે. તો લખી શકાય અહીંયા m2 બરાબર m1ને ઉપર લઈ લો અહીંયા, તો m1 અહીંયા જે 2 આપવામાં આવેલો છે એ 2નું જે પદ આપવામાં આવેલું છે એ આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. m/2 અહીંયા જશે, અહીંયા નહીં જાય, અહીંયા 2 એટલે I પાઈ r² એના છેદમાં I પાઈ r² કટ થાય, 2ના છેદમાં છે ને 1 લખાય બેઝિકલી. એટલે જો તમે એનું સાદુરૂપ આપો તો તમારી પાસે જવાબ જે છે એ m2 ઇઝ ઇક્વલ ટુ m1/2 તરીકે તમે વ્યાખ્યાયિત કરો, એટલે કે D એનો સાચો જવાબ છે. 25મો પ્રશ્ન જો, એક નાના ગજિયા ચુંબકને અક્ષ એટલે કે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવેલું છે 0.25 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રીનો કોણ બનાવે છે અને એમાં તમને ટોર્કની કિંમત આપવામાં આવેલી છે 4.5 ઇન્ટુ 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે. તો ચુંબકીય મેગ્નેટિક મુવમેન્ટ એટલે એમ શોધવાના છે. સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. એમ શોધવાના છે તો શું આવશે? ટોર્ક એના છેદમાં b sin થીટા. કિંમત તમે મૂકી શકો ટોર્કની જે આપવામાં આવેલી છે એ. તો 25મા નંબરને તમે જો સોલ્વ કરશો તો તમારો જે જવાબ છે એ ઓપ્શન A 0.72 આવે. બંધ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપેલું છે 3t² 2t + 5 વેબર. જો ગૂંચળામાં અવરોધ R બરાબર 14 ઓહ્મ હોય તો t બરાબર 2 સેકન્ડને અંતે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એટલે કે I શોધવાના છે. આની અંદર આપણને 5 આપેલા છે, 3t² + 2t + 5. આનું વિકલન કરીએ આપણે. કેવી રીતે? E ઇઝ ઇક્વલ ટુ d∅/dt કરો તો વિકલન કેટલું થાય? 6t + 2. કિંમત મૂકીએ ટીની તો 6 t કેટલા આપેલા છે? 2 + 2
તો 12 + 2 કેટલા મળે તમને? અહીંયા 14 મળ્યા. હવે તમારી પાસે અવરોધ પણ આપેલો છે R. તો E = IR સૂત્રનો ઉપયોગ કરો તો I E/R. E કેટલા મળ્યા તમને? 14 એના છેદમાં 14. તો I = 1 એમ્પિયર એ તમારો સાચો જવાબ મળે. 27મો પ્રશ્ન જોઈએ. એક પરિપથમાં તમને 0.dt = 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ I1 = 5 એમ્પિયરથી I2 = 0 એમ્પિયર થાય. જો 100 વોલ્ટ સરેરાશ EMF E આપેલા છે તો આ પરિપથના આત્મપ્રેરકત્વનું મૂલ્ય એટલે L શોધવાના છે. સૂત્ર છે એક E = -L એના છેદમાં di/dt. તો Lને સૂત્ર કરતાં બનાવીએ આપણે તો તમને શું મળશે? -E di એના છેદમાં dt. તો Eની કિંમત તમે મૂકી શકો. diની જગ્યાએ તમારે લખવાનું છે I2 - I1 એના છેદમાં dt તરીકે રજૂઆત કરી શકો. તો L = તમે કિંમતો મૂકો આની અંદર તો કિંમત મૂકતા તમને એનો જવાબ મળે જે 2 હેનરી આસપાસ એનો જવાબ આવશે. ઓપ્શન C એ એનો સાચો જવાબ છે. 28મો જો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ નીચેનામાંથી કઈ બાબતો પર આધારિત નથી? અન્યોન્ય પ્રેરકત્વ જે હોય એ ગુજરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખતું નથી. ઓપ્શન A કરેક્ટ આન્સર. 29મો પ્રશ્ન જો એક L = 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઓમેગા = 200 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર B = 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે. આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉદ્ભવતા EMFનું મૂલ્ય એનું સૂત્ર છે E = BL² ω/2. આ પ્રશ્નને સોલ્વ કરીએ તો એનો જવાબ છે 50 વોલ્ટ જેટલો મળે છે. ઓપ્શન C સાચો જવાબ. 30મો પ્રશ્ન જો નીચેનામાંથી કયા AC પરિપથ માટે પાવર ફેક્ટરનું મૂલ્ય એ 0 હોઈ શકે? જેનો જવાબ આવશે A, L અને C શ્રેણી પરિપથ. 31મો પ્રશ્ન જોઈએ. એક LCR શ્રેણી પરિપથને 240 વોલ્ટ મહત્તમ એટલે V મેક્સિમમ આપેલું છે 240 વોલ્ટ મૂલ્યવાળા AC ઉદ્ગમ સાથે જોડેલ છે. આ પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કળા તફાવત એ phi 45 ડિગ્રી છે. જો અવરોધનું મૂલ્ય R = 100 ઓહ્મ હોય તો પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના RMSનું મૂલ્ય પૂછેલું છે એટલે IRMS. હવે તમારી પાસે જે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ એની અંદર તમે જોઈ શકો અહીંયા LCR પરિપથ આપવામાં આવેલો છે. તો LCR પરિપથ માટે આપણે એક સૂત્ર લખીએ છીએ IRMS = VRMS એના છેદમાં અંડરરૂટની અંદર R² + XC - XL². બરાબર. R આપેલા છે. VRMSની કિંમત તમે શોધી શકો આ રીતે. VRMS = VM એના છેદમાં √2 થાય. તો આપણે ફોર્મ્યુલા આ રીતે બનાવીએ. IRMS = શું મળશે તમને આની અંદર? VM એના છેદમાં √2 લઈએ અને અંદર ભાગ આપવામાં આવેલો છે R² + XC - XL². હવે કિંમતો મૂકીએ પહેલાં આપણે XC - XL વાળો ભાગ છે એ શોધવાનો રહ્યો. એ શોધીએ આપણે. સૂત્ર છે તમારી પાસે tan phi = XC - XL એના છેદમાં R. કિંમત મૂકીએ આપણે XC - XL = tan phi × R. તો XC - XL tan phi tan કેટલા આપવામાં આવેલા છે? 45 ડિગ્રી અને Rની કિંમત કેટલી આપવામાં આવેલી છે તમને? 100. તો XC - XL tan 45 ડિગ્રી 1 થાય. તો તમારો જે XC - XLનો જે જવાબ હોય એ કેટલા આવ્યા? 100 ઓહ્મ. અને આ બધી કિંમતો તમે જ્યારે આની અંદર મૂકો IRMSની અંદર તો એ કિંમતો મૂકતા તમારી પાસે જે જવાબ મળતો હોય એ કંઈક 1.2 એમ્પિયર જેટલો તમને આની અંદર આન્સર મળી શકે. નીચે પ્રશ્ન જો 32મો. નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પિયર મેક્સવેલનો નિયમ દર્શાવે છે? ઓપ્શન A સાચો જવાબ છે એનો. 33મો પ્રશ્ન જોઈએ. ક્રિકેટ મેચમાં બોલની ઝડપ માપવા માટે વપરાતી સ્પીડ ગનમાં નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય છે? માઇક્રોવેવ તરંગો. ઓપ્શન B સાચો જવાબ.
34મો પ્રશ્ન જો, ઈટા બરાબર અથવા તો n બરાબર 1.25 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશની ઝડપ શોધવાની, એટલે v શોધવાના છે. માધ્યમમાં પૂછેલું છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપેલી છે. ઈટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન બી સૂત્રનો ઉપયોગ કરાય. સો v ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય ઈટા. અહીંયા આપેલા છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઈટાની કિંમત આપેલી છે 1.25. પ્રશ્નને તમે સોલ્વ કરો, તમારો જવાબ છે એ આવશે ઓપ્શન ડી 2.4 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર લંબાઈનો આઈપીસ છે. ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલ હોય તો મોટવણી શક્તિ m ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવે FO ડિવાઇડેડ બાય FE. આ પ્રશ્નને તમે સોલ્વ કરી શકો. પ્રશ્નને સોલ્વ કરતાં તમારો જે જવાબ છે એ આવશે 28, એટલે આવશે ઓપ્શન સી પરફેક્ટ આન્સર. 36મો પ્રશ્ન જો, પાતળા પ્રિઝમથી સમતલ તરંગના વક્રીભવન માટે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે? એને તમે ચેક કરતા જણાય કે ઓપ્શન બી એ એનો સાચો જવાબ છે. 37મો પ્રશ્ન જો, બે અસુસંબદ્ધ ઉદ્ગમમાંથી નીકળતા બે સમાન તીવ્રતા I0 વાળા બે તરંગો કોઈ બિંદુએ સંપાત થાય તો તે બિંદુએ સરેરાશ તીવ્રતાનું જે મૂલ્ય હોય તમને કંઈક આ રીતે મળી શકે, જે આવે I0 + I0 ઇઝ ઇક્વલ ટુ 2I0 તરીકે દર્શાવી શકાય. 38મો પ્રશ્ન જોઈએ, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ જો વધારીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં પણ વધારો થાય. 39 પ્રશ્ન જો, એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે V0 આપેલા છે 1.5 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, સૌથી વધુ પૂછાતો આ જે પ્રશ્ન છે એમાં આવે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0, જેમાં ઈની જગ્યાએ 1.6 × 10⁻19 મુકાય. અહીંયા આપેલા છે V0 1.5. એને સોલ્વ કરીએ આપણે, પણ તમે ચેક કરો તો જે તમને જવાબ આપવામાં આવેલો છે એ ઇલેક્ટ્રોન વોલ્ટનો સાચો પડે. આ જે જવાબ આવશે એ તમારો જૂલમાં આવશે. એને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવા માટે ફરીથી 1.6 × 10⁻19 થી ડિવાઈડ કરો, અથવા તો તમે ડાયરેક્ટ અહીંયા કટ કરી શકો છો આ રીતે. તો એનો જે જવાબ છે એ કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનો સાચો જવાબ મળે. 40મો પ્રશ્ન જો, 1 × 10⁻9 kg દળ ધરાવતા ગતિશીલ રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻25 મીટર હોય તો તેની ઝડપ એટલે કે v શોધવાના છે. પ્લાન્ક અચળાંકની કિંમત આપેલી છે તમને અહીંયા h ઇઝ ઇક્વલ ટુ 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ તરીકે. પ્રશ્નને સોલ્વ કરીએ આપણે. સૂત્ર છે તમારી પાસે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય m ઇન્ટુ v. વીને સૂત્ર કરતાં આપણે બનાવીએ તો h ડિવાઇડેડ બાય m ઇન્ટુ લેમ્બડા. કિંમતો તમે મૂકી શકો, કિંમતો મૂકતા તમને એનો જે જવાબ છે એ 2.2 મીટર પ્રતિ સેકન્ડ તમને મળે, 2.2 મીટર પ્રતિ સેકન્ડ. 41મો પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કયા દ્રવ્યની થ્રેશોલ્ડ આવૃત્તિ પારજાંબલી વિભાગમાં નથી? જેનો જવાબ આવશે ઓપ્શન એ સોડિયમ. 42મો પ્રશ્ન જુઓ, એફ જેટલી આવૃત્તિ ધરાવતા પ્રકાશના ફોટોનનું વેગમાન જે ફોટોનની લાક્ષણિકતામાં આવે છે P ઇઝ ઇક્વલ ટુ HF ડિવાઇડેડ બાય C તરીકે તમે એને રજૂ કરી શકો છો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષકની ત્રિજ્યા A0 હોય તો ત્રીજો ઉત્તેજિત કક્ષક કીધેલો હોય એટલે એક વધારીને n ઇઝ ઇક્વલ ટુ 4 તરીકે તમે એને રજૂ કરી શકો. તો ત્રિજ્યા કેટલી હશે? સૂત્રનો ઉપયોગ કરાય, Rn ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ A0. તો Rn ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકીએ 4 વર્ગ A0, જવાબ મળશે તમને 16 A0, એનો સાચો જવાબ ઓપ્શન એ સાચો જવાબ. થોમ્સનના 44મો પ્રશ્ન જુઓ, થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રધરફર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણથી જુદું નથી. સ્વાધ્યાયનો પ્રશ્ન છે 12મા ચેપ્ટરનો. 45મો પ્રશ્ન જો, બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ v બરાબર 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ત્રિજ્યા આપેલી છે r બરાબર 1.5 × 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક એટલે કે n શોધવાનો છે. પૃથ્વીનું દળ આપેલું છે જેને m તરીકે દર્શાવાય. પ્લાન્ક અચળાંક આપેલો છે. બોહરના બીજા અધિતર્ક મુજબ સૂત્રનો ઉપયોગ કરી શકો, mbr ઇઝ ઇક્વલ ટુ nh ડિવાઇડેડ બાય 2π. n ને સૂત્ર કરતાં બનાવીએ તો mvr 2π અહીંયા ઉપર જશે, h છેદમાં આવે,
એન્ડને તમે સોલ્વ કરી શકો 45મા નંબર પ્રશ્નની અંદર. એનો જે જવાબ છે એ તમને આશરે 2.6 ઇન્ટુ 10⁻⁷4 સ્વાધ્યાયનો પ્રશ્ન જ છે. ઓપ્શન બી સાચો જવાબ મળે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. 46મા પ્રશ્નમાં આપેલું છે હાઇડ્રોજન પરમાણુમાં કોઈ એક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા x હોય તેની જે કુલ ઉર્જા હોય એ E ઇઝ ઇક્વલ ટુ -x મળે તમને, જેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. 47મો પ્રશ્ન જોઈએ. સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રક્રિયા પૂર્ણ કરો. 2H3 + 2H3 gives 2 Helium-4 1H1 1H1. તમે પ્રશ્નને સોલ્વ કરો એનો સાચો જવાબ તમને 12.86 MeV જેટલી ઉર્જા વિમુક્ત થાય છે. 48મો પ્રશ્ન જોઈએ. 13 એલ્યુમિનિયમ 27 જે પરમાણુ ભારાંક કહેવાય ના ન્યુક્લિયસની ત્રિજ્યા જેમાં R0 બરાબર 1.5 ફર્મી મીટર એટલે કે 1.2 ઇન્ટુ 10⁻15 મીટર ગણાય. સૂત્રનો ઉપયોગ કરી શકો. R બરાબર R0 e⁻1/3. R0ની કિંમત મૂકીએ 1.2 ઇન્ટુ 10⁻15. એની કિંમત આપેલી છે તમને 27 અને એનું ક્યુબ રૂટ છે એટલે 1.2 ઇન્ટુ 10⁻15 ક્યુબ રૂટ તમે કાઢો તો 3. પ્રશ્નને તમે સોલ્વ કરો તો એનો જે જવાબ છે આશરે તમને 3.6 ઇન્ટુ 10⁻15 મીટર એનો સાચો જવાબ મળે. ઓપ્શન બી સાચો જવાબ. 49 નીચેનામાંથી કયા પદાર્થની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધુ હોય? પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન એ લોખંડ એટલે કે Fe આયરન તરીકે ગણી શકાય. 50મો પ્રશ્ન જોઈએ. આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્ય અનુસાર m બરાબર 1 મિલીગ્રામ પૂછેલું છે એટલે m ઇઝ ઇક્વલ ટુ 1 મિલીગ્રામ. હવે મિલીનું તમે પહેલાં ગ્રામમાં રૂપાંતર કરો તો 1 ઇન્ટુ 10⁻³ ગ્રામ થાય. આ ગ્રામનું ફરીથી તમારે કેજીમાં રૂપાંતર કરવું હોય તો એને ફરીથી તમારે 1000 વડે ભાગવા પડે એટલે -3 લખાય. કેજીમાં રૂપાંતર થયું તો m ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁻6 kg લખાય. વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશમાં સ્પીડ લાઇટ એટલે કે પ્રકાશની ઝડપ આપેલી છે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. શું શોધવાનું છે? સમતુલ્ય ઉર્જા. આઇન્સ્ટાઈન સમીકરણનો ઉપયોગ કરી શકો. E ઇઝ ઇક્વલ ટુ mc². કિંમતો તમે મૂકો તો તમને એનો જે સાચો જવાબ છે એ 9 ઇન્ટુ 10⁻10 જૂલ જેટલો તમને જવાબ મળે એટલે કે ઓપ્શન બી એ પ્રશ્નનો સાચો જવાબ છે. થેન્ક યુ.